આ આકાશ ક્યારનો ગયો છે? ગયો છે ક્યાં ઈ? અરે એ કોઈ કઈના ફ્રેન્ડને મળવા જવાનો તો એવું કહીને ગયો છે. આવતો જશે હમણાં. પણ આ છોકરો છે ને, મને આમાં કઈ સમજ પડતી નથી. તને ખબર છે, પેલી છોકરી વાળાનો મારી પર ફોન આવે છે કે ભાઈ તમે અમારી છોકરી જોઈ છે, તમારા છોકરાને ગમે છે કે નહીં, તમે કઈ જવાબ આપો, જવાબ આપો. હવે આ કઈ મને મળે એને પૂછું તો સામે હું જવાબ આપું ને? અરે હા, ક્યાં એટલો મોટો થઈ ગયો છે, ધીમે ધીમે સમજી જશે. હજી છોકરીઓ જોવે છે, ગમશે એટલે કહી દેશે. 22 વર્ષનો થયો. હા બોલો ભાઈ, આ છોકરી વાળાનો આજે ફરી ફોન આવ્યો. હું એ જ કહું છું સરલાને કે મારી પર ફોન આવે છે છોકરી વાળાના કે ભાઈ તમે છોકરી જોઈ ગયા છો તો સામેથી તમે કઈ જવાબ આપો તો અમને આગળ વધવાની ખબર પડે. હા, મને પણ એમ જ કહ્યું કે તમારા ભત્રીજાનો શું જવાબ છે એ તો પૂછી લ્યો. પણ આપી દેશું ને જવાબ. આકાશ આવે એટલે વાત કરી લેશું. જે છોકરી ગમતી હશે એમાં હા પાડી દેશું. ભાભી, આપણને તો કોઈ વાંધો ન હોય, પણ છોકરી વાળા પૂછે તો આપણે જવાબ તો આપવો જ પડે. કોઈ પણ વ્યક્તિ હોય અને કોઈ પણ મા બાપને પોતાના બાળકની ચિંતા હોય. હવે આપણે જોઈ આવ્યા અને એને આટલો સમય થઈ ગયો, છતાં પણ જો કોઈ ઠેકાણા ન પડ્યા હોય તો ચિંતા તો થાય જ ને. વાત સાચી છે તમારા લોકોની, હું ના નથી પાડતી, પણ એમ છતાંય મારી સામે આવી રીતે નહીં જોવો. ગુસ્સાથી હું પૂછી લઈશ. આજે તમને જવાબ મળી જશે. બસ હું ગુસ્સો નથી કરતો, હું તો ફક્ત એટલું કહેવા માંગુ છું એ સામે આવે અને મને બેસીને કહે તો મારે આગળ જવાબ આપવાની ખબર પડે. કારણ કે કોઈ પણ માણસને જવાબ ના આપ્યા ને તો આપણી ઇજ્જત જાય કે આ લોકોને કઈ પડી જ નથી, પછી કોઈ માગું લઈને નહીં આવે આપણા ઘર સુધી. અરે આકાશના પપ્પા, તમે તો આ વાતને બહુ સિરિયસ લઈ લીધી અને તું પણ શું મોઢું લટકાવીને બેઠી છે. આજે આકાશ આવશે ને એટલે હું આ છોકરીઓના ફોટા બતાવી દઈશ. જે ગમતું હશે એમાંથી આપણે આગળ વધશું. અને જો કદાચ એને કોઈ બાર છોકરી ગમતી હોય અને અરે શું વાત કરે છે આ તું? એને બાર છોકરી ગમતી હોય એટલે તને ખબર છે આપણા ઘરમાં આવા લવ લફડા નથી ચાલતા. મા બાપ જે છોકરી પસંદ કરે ને ત્યાં જ આપણા છોકરા વરે છે. આ બાપ દાદા વખતથી ચાલ્યું આવે છે. એટલે મારા ઘરમાં છે ને આ બીજી વાત ના કરતા કોઈ. હું શું કહું છું, મારી પણ એક ફ્રેન્ડ છે, જો એ મારા ભાભી બને ને તો મને બહુ ગમશે. ચાલો, બાકી હતું તો હવે ત્યાં પણ તારું સજેશન આપી દીધું. હમણાં સાંભળ્યું તારી મમ્મીને મેં શું કીધું? આપણા ઘરમાં વડીલો પસંદ કરે ને એ છોકરી ઘરમાં વહુ બનીને આવે છે. પણ મોટા ભાઈ, તમે ધીમેથી પણ વાત કરી શકો ને. અરે પણ અરુણા બહુ, હું જે કહેવા માંગુ છું એ તમે લોકો સમજી શકો છો. આપણા દાદા પરદાદા વખતથી તમને ખબર છે આપણે એરેન્જ મેરેજ કરીએ છીએ, લવ મેરેજમાં નથી માનતા. હા મોટા ભાઈ, ખબર છે, ભાભી પણ જાણે છે. પણ હવે સમય બદલાયો છે. એક વખત આપણે આપણા દીકરાની મંજૂરી જાણવી જરૂરી બને છે. ભાભીનું કહેવું એમ છે કે સમય બદલાયો તો એની સાથે આપણે આપણા વિચારો બદલવા જોઈએ. અને હેતલને જે ઠીક લાગ્યું એ એની ઉંમર પ્રમાણે એને કહી દીધું. તમે એમાં આટલા બધા ગરમ શું કામ થાવ? અરે બસ, સમય બદલાયો, સમય બદલાયો. અરે સમય બદલાયો છે, આપણે નથી બદલાયા. આપણા બાપ દાદાના વખતના વિચાર કરો. તમને ખબર ના હોય ને તો સાંભળી લેજો. મારું શક પણ મારા બાપા કરીને આવ્યા હતા, મેં આને જોઈ પણ નહોતી. શા માટે? કારણ કે વડીલો કરે ને એ જ આ ઘરમાં ચાલે છે. એટલે લવ મેરેજ ને આ પ્રેમની વાતો મારી આગળ નહીં કરતા. એ હું ક્યારેય મંજૂર નહીં કરું. સાંભળો, ઠીક છે, કઈ વાંધો નહીં, ગુસ્સો નહીં કરો. તમે તો શું કરો? તમને બધાને ખબર છે કે આપણા ઘરમાં આ વસ્તુ ચાલે એમ નથી. છતાં એકની એક વાત મારે બીજી વાર નથી સાંભળવી. આપણે જે છોકરી પસંદ કરીશું ને ત્યાં જ આપણા દીકરાએ લગ્ન કરવા પડશે. આ વાત ફાઇનલ છે. હવે મારી સામે બીજી કોઈ દલીલ ના જોઈએ, સમજી લેજો. હા, તારા જેઠનું તો કામ જ આવું છે. વાતે વાતે છોકરાઓ ઉપર ગુસ્સો કરી દે છે અને ન બોલવાનું બોલી દે છે. જો એના મનમાં કઈ નથી પણ બોલાઈ ગયું હશે. ભાભી, મને મોટા ભાઈની વાતનું જરાય ખોટું નથી લાગ્યું. ચિંતા તો હવે મને આકાશની અને હેતલની થઈ છે. તું કાકી છે તો તને આટલી ચિંતા થાય છે. મને મારા દીકરાની ચિંતા નહીં થતી હોય. બોરેશ, પેલા મને કે
શું વાત છે? વાત થોડી ગંભીર છે એટલા માટે તને આવી રીતે અહીંયા લઈને આવ્યો છું. તારી પાસે એમ પણ હંમેશા ગંભીર વાત જ હોય છે. જો આકાશ, મારા મગજમાં છે ને અત્યારે એક જ વાત ચાલે છે કે તારા ઘરે વાત કરી દેવી જોઈએ આપણે. તને શું લાગે છે હું પ્રયત્ન કરવા નથી માંગતો એમ? પણ હકીકત કંઈક અલગ જ છે. મારા પપ્પા લવ મેરેજમાં ક્યારેય નહીં માને અને ઉલટાનું મારા ઉપર ભડકશે એ વાત અલગ. જો હા, તને જેટલું સરળ લાગે છે ને એટલું સરળ નથી. હા તો સાચી હકીકત તું કહી દે ને એમને. નથી થઈ શકે એમ યાર, નથી પોસિબલ કઈ. તો તું જ કે ને હું શું કરું બીજું? મારા પપ્પાએ ચોખ્ખું કહ્યું છે મને કે આ વાતનો નિવેડો ન આવી શકે એમ હોય ને તો તું એને ભૂલી જા. એવી વાત કરે છે કવિતા. તને શું લાગે છે તને મેં ખરા દિલથી પ્રેમ કર્યો છે અને હવે આવી રીતે ભૂલી જાવ સહેલું છે? તો શું કરશું? ભાગી જઈશું? છે તારામાં એટલી હિંમત એ વસ્તુ ના તું કરી શકે કે ના હું કરી શકું? સમજવાની કોશિશ કર. આપણી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. રસ્તો કોઈ નથી, પણ કદાચ કોઈને મનાવવા માટે મને તારો સહકાર જોઈતો હોય તો તું મને સપોર્ટ કરીશ? આકાશ, તને કહ્યું તો ખરા કે તું જેમ કહેશ એમ કરવા માટે હું રાજી છું. તારા ફેમિલીને મનાવવા માટે મારે શું કરવું પડશે કે? એક કામ કર, તું તારો સામાન પેક કર અને મારી સાથે મારા ઘરે રહેવા માટે આવીશ. શું બોલે છે? સોરી, પણ જો આવી રીતે તું મને એમ કે સામાન પેક કર ને મારા ઘરે રહેવા આવી જા, આવી રીતે હું કેમ આવી શકું? મારે મારા પપ્પાનું જોવાનું કે નહીં? અરે એમના પર શું વિધ છે? માનું છું કે અને બહુ પ્રેમ કરે છે, મારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે, પણ હું આ ન કરી શકું. તમને તું જાણે છે મને અને મારા પ્રેમને પણ. તે જ કહ્યું ને કે જો મારી પાસે કોઈ રસ્તો હોય તો તું એ રસ્તા ઉપર ચાલવા માટે તૈયાર છે. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. એક વાર આપણે મારા ઘરમાં મારા પપ્પાની અને મમ્મીની સામે જઈને ઉભા રહીશું ને તો હું મારી રીતે બધી વાત કરી શકીશ. પ્લીઝ એકવાર સપોર્ટ કરને મને. ને કોઈ વાંધો નથી, કદાચ તો મારા પપ્પા માની જાય. ચાલ, એમની લાડકી દીકરી છું, એ તારા પપ્પાની જેમ જિદ્દી નથી. હું મનાવીશ તો સમજી જશે, પણ મારી બેન એનું એ મારે વિચારવું પડે ને. આવી રીતે લગ્ન કર્યા વગર હું તારી સાથે તારા ઘરે આવીશ, એના લગ્ન બાકી છે હજુ. કામિની, તું બધી વાતનો વિચાર કરીશ ને તો આપણે ક્યારેય એક નહીં થઈ શકે. મેં કહ્યું ને તને કે હું બધું બરાબર કરી આપીશ. પ્લીઝ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરને. જો મારા પપ્પાની સામે લડવા માટે મારી પાસે કોઈક એવી વસ્તુ હોવી જરૂરી છે કે જેની સામે હું પપ્પાને કહી શકું અને પણ નિડરતાથી સમજાવી શકું. ઠીક છે, આપણે એક કામ કરીએ, પહેલા મારા ઘરે જઈએ ને મારા પપ્પા સાથે વાત કરી જોઈએ. ઠીક છે, તું જેમ કહીશ ને એમ હું કરવા તૈયાર છું, પણ યાદ રાખજે તારે મારી ઘરે આવવું જ પડશે. કરિયાણું લેવા જવું છે તો અત્યારે જવું છે કે બપોર પછી જશું? હું વિચારું છું કે મોટા ભાઈ એકવાર બહાર ગયા છે, આવી જાય પછી જ જઈએ ને. પાછું જો કદાચ આકાશ આવી ગયો અને મોટા ભાઈ જો બંને એકલા હશે ને તો મગજમારી. એટલે મોટા ભાઈને પણ આપણે આપણી સાથે જ લઈને જઈએ, હું એમ વિચારું છું. એ વાત તો તારી સાચી છે. આમ પણ છે ને થોડો મગજ હમણાં એમનો ગરમ છે એટલે. આકાશ આકાશ આ કોણ છે? હા, કોણ છે બેટા? મારી ગર્લફ્રેન્ડ છે કવિતા. ગર્લફ્રેન્ડ? ગર્લફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ આંટી. અકેલા? હા, મમ્મી છે, અમારા કાકી. મોટા ભાભી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
બેસ. પણ દેવાંગ હા. સમજાયું નહીં તું આ છોકરીને અને આ બેગ શું છે આ બધી વાત? સમજાવું છું, બધું સમજાવું છું. જો મમ્મી, આ કવિતા હવેથી અહીંયા જ રહેવાની છે. અમે નક્કી કર્યું છે કે થોડા દિવસ માટે અહીંયા રહે અને તમે લોકો એને બરાબર રીતે સમજી જાઓ. બસ. આ તો શું ગાંડા જેવી વાત કરે છે? લગ્ન કર્યા વગર કોઈ છોકરી સાથે આવી રીતે થોડી રહેવાય. આ આજુબાજુ વાળા આડોશ પાડોશ વાળા સમાજના શું વાતો કરશે? અરે એ બધાને છોડ, તારા પપ્પાને તો તું જાણે છે ને. અને મને એક વાતનો જવાબ આપ, અમારા ઘરનું છોડ, અમારે તો દીકરો છે. તારા મા બાપે પણ આ ના વિચાર કર્યો કે હું મારી 20 વર્ષની કે 21 વર્ષની દીકરીને આવી રીતના કોઈના ઘરે રહેવા મોકલું છું? મમ્મી અને તમે આવી રીતના રહેવું એ યોગ્ય છે? તું વચ્ચે નહીં બોલતો. આંટી, તમે ગુસ્સો કરો છો ને, એકદમ બરાબર છે. એમાં મારી કોઈ ના નથી. પણ તમને તો ખબર છે ને કે તમારા પતિનો ગુસ્સો, અંકલને ખબર પડશે કે આકાશ કોઈને પ્રેમ કરે છે તો કેટલો ગુસ્સો કરશે. અરે પ્રેમ કરે છે એ જાણીને ગુસ્સો કરશે તો તું અહીંયા આવી છે એ જાણીને શું નહીં કરે? આંટી, એટલે જ હું અહીંયા આવી છું. સીધી રીતે છે ને તમે લોકો અમારા લગ્ન નહીં થવા દે. એટલે આકાશે જ નક્કી કર્યું કે થોડા દિવસ હું અહીંયા રહું, તમારા બધાની સાથે રહીશ તો કદાચ તમે લોકો માની જાઓ. કવિતાની વાત સાચી છે. મેં જેને ફોર્સ કરીને કહ્યું છે કે થોડા દિવસ અહીંયા રહેવા માટે આવ. આકાશ, તું નથી જાણતો મોટા ભાઈનો સ્વભાવ? હા, એમના રૂઢિચુસ્ત નિયમોને નથી જાણતો? તો પછી એ નિયમોને બદલવા પડશે કાકી. ક્યાં સુધી એકના એક નિયમો લઈને ચાલતા આવીશું? મારે મેરેજ કરવાના છે તો મારી સાથે કઈ છોકરી સેટ થશે, કઈ છોકરી સાથે હું સેટ થઈશ હું નક્કી કરીશ. કે આજ સુધી તારા પપ્પાની સામે બોલવાની હિંમત છે ને સમાજના વડીલોની પણ નથી થઈ. તો તું તો સાવ સાવ નાનકડી વ્યક્તિ છે એવું સમજી લે. બહુ નાનો છું પણ છતાંય તે બોલીને નહીં, કંઈક કરીને બતાવવા માંગુ છું. કંઈક કરીને બતાવત ને તો વધારે સારું હોત. આ તો તું તારા બાપની ઉપર વટ જઈને એમનું અભિમાન ભાંગીને, એમની પરંપરા, એમની રૂઢિઓને ભાંગીને એક છોકરીને ઘરમાં બેસાડવા માંગે છે. એટલે તારું કહેવાનો મતલબ એમ છે કે તારા પપ્પાના અભિમાન, પરંપરા, માન મર્યાદા મોભા પાસે એ હારી જશે અને તારો પ્રેમ જીતી જશે. તો શું થાય મમ્મી? અને છોકરી માટે થઈને તું તારા બાપને નીચું બતાવીશ? બોલ, છે શબ્દ તારી પાસે? અરે મને તો આના જેવી છોકરીઓથી નફરત છે કે જેના મા બાપ લિવ ઇન રિલેશનશિપમાં માને છે. લગ્ન પહેલા મહિનો બે મહિના, 6 મહિના કોઈ છોકરા સાથે રહેવાનું, પછી ના ફાવે તો ટાટા બાય બાય સી યુ, એની પછી બીજો કોઈ છોકરો પકડી લેવાનો. સારું જ છે ને મમ્મી. કદાચ 2-4 મહિનામાં અમે લોકો એકબીજાને સમજી પણ લઈશું. અને આમ પણ આખી જિંદગી તમે કોઈ ના ગમતી છોકરી સાથે મારા મેરેજ કરાવશો, પછી નહીં ગમે અમને, અને પછી અમારી મેરેજ લાઈફ આખી જિંદગી સુધી અમારે નિભાવવી, એના કરતા તો સારું જ છે ને. બસ કરી દે આકાશ, આમાંથી એક પણ શબ્દ તારો નથી. આ પાડેલા પોપટ જેવું છે, એને જેટલું શીખવાડવામાં આવ્યું છે ને એટલું જ બોલે છે. સાચી વ્યક્તિ હોય અને કોઈને પ્રેમ કરતી હોય ને તો એના ઘરની માન મર્યાદા ખોવાય ને એવું કામ ન કરે, એ જળવાય ને એવું કામ કરે. અને વાત રહી આકાશની, આકાશના કહેવાથી જો તું આ ઘરમાં આવી છે અને તને આ ઘરમાં રહેવાનું કોઈ મન નથી ને, તો એવી તો કોઈ સ્ત્રી જ નથી ને અરુણા અત્યાર સુધી કે કોઈ જબરજસ્તી હાથ પકડીને ઘરમાં લઈ આવે. હા આકાશ, મેં કહ્યું હતું ને કે આપણે શાંતિથી વાત કરીશું, ગુસ્સો નથી કરવાનો. એ લોકો એમની જગ્યાએ સાચા જ છે. જો તો ખરી કેટલી ભોળી બને છે. ચાલ હવે અહીંયા બેસીને આપણે મગજ નથી ખરાબ કરવું. આપણો રૂમ બતાવો. ચાલ. અરે તારામાં કઈ શરમ જેવું છે કે નહીં? અરે અરુણા, આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થયું છે. હા, વાતની જો તારા જીતને ખબર પડશે ને તો ઘરમાં ત્રાંડવ પાકવું છે. આ કંઈક નવીન થઈને ઊભું રહેવાનું છે. અને આ છોકરો સરલા, આવું શું સાંભળો છો? શું થયું? પણ આ આકાશ પેલી છોકરીને લઈને જરા ઘરમાં આવી ગયો એમ ને? તમે પેલા બેસી જાઓ, શાંતિ. અરે નથી બેસું મારે. મેં ના પાડી હતી કે મારા ઘરમાં આકાશ કોઈ છોકરીને લાવશે મને નહીં પરવડે. તેને ઘરમાં શા માટે આવવા દીધો? જો મારી વાત સાંભળો, આ ખોટું ઘરની વાતને બહાર કાઢવાની વાત છે. આકાશને હું સમજાવી દઈશ, એ છોકરીને મૂકી આવશે. તમે શાંતિ. મારી વાત સાંભળ. 100 વાતની એક વાત તારા છોકરાને સમજાવી દેજે કે એ છોકરીને જે માટે લાવ્યો છે ને એ માટે ઘરે મૂકી આવે. મારા ઘરમાં બધું નહીં ચાલે. અરે મેં સમજાવવાની કોશિશ નહીં કરી હોય પણ તો ઘરની બહાર કાઢ્યો હોત. કેમ ઘરમાં છે હજુ એ? અરે તમારો લાડકો દીકરો એને લઈને ઘરમાં જતો રહ્યો.
અરે અરુણાને તો પૂછો કે શું થયું છે. તમે મારી ઉપર આવી રીતના તડકો છો જાણે તો હું એને ઘરમાં લઈ આવી હોય. અરે આકાશ કયો મોટો તોપ છે? બે ઝાપટ ખાઈને ઘરની બહાર કાઢી મુકાય. તોપ નથી, એ આપણો દીકરો છે અને એ જવાન થઈ ગયો છે. અત્યારે આ જવાન દીકરાને કંઈ પણ કહેવા જઈએ ને અને નહીં ને કંઈક આડું અવળું પગલું ભરી દેશે ને તો સમાજમાં આપણું જે નામ છે ને એ ડૂબી જશે. અરે પણ અમે પણ અમારા મા બાપના જવાન દીકરા હતા. અમે ક્યારે અમારા બાપ વિરુદ્ધ ગયા નથી, એ તું જાણે છે. હું જાણું છું, પણ એ સમય અલગ હતો ને આ સમય અલગ છે. હું એવું નથી કહેતી કે તમે એ છોકરી સાથે લગ્ન કરાવી દો, પણ એને શાંતિથી સમજાવીને એ છોકરીને અને બધું થાળે પાડી દેશો આપણે. ખોટું થયું છે, આ બહુ જ ખોટું થયું છે. એ છોકરી આ ઘરમાં આવી છે ને, એ તો હું નહીં જ ચલાવી લઉં. એને તો બહાર કાઢવી જ પડશે. એ તો બધું ઠીક છે. આકાશ અને છોકરી ક્યાં છે બેવ? એ આકાશના બેડરૂમમાં. રૂમમાં? અરે કઈ શરમ જેવી જાત છે કે નહીં હાલાને? ક્યાં છે? હું જાઉં છું હમણાં જ. તમે એક મિનિટ શાંતિ રાખો. અરે પણ આ કઈ વ્યાજબી વાત છે? પપ્પા મારી વાત સાંભળો. શાંતિ રાખો. જુઓ પપ્પા, આવી રીતે વાત ન કરાય. અને એ પણ એક દીકરી છે, હું પણ એક દીકરી છું. જો મારી સાથે કોઈ આવી વાતો કરે તો તમને ગમે? અરે પણ કેવી વાત કરે છે તું? 100 વાતની એક વાત. મારે છે ને આ બધું કઈ સાંભળવું નથી. તું એને સમજાવ, આકાશને સમજાવ, છોકરીને સમજાવ કે વહેલી એને ઘરે જતી રહી. બાકી આ વસ્તુ નહીં ચલાવી લઉં. ઠીક છે, તમે શાંતિથી બેસો, હું બધું થાળે પાડી દઈશ. હા. તું તારા પપ્પા માટે ચા મૂક અને હું આકાશને સમજાવું છું. બેસો. પપ્પા હાલો. હલો કવિતા બેટા, કેમ છે બેટા તું? હું મજામાં છું. તમે કેમ છો પપ્પા? બસ બેટા શાંતિ છે. હવે હું એમ પૂછતો હતો કે કેમ છે ત્યાં બધું સ્ટેટસ શું છે ત્યાંનું? બધા તેને સ્વીકારી લીધી કે નહીં? બધાનું મન જીતવામાં સફળ થઈ કે નહીં બેટા તું? પપ્પા વાત જ જવા દો. કેમ શું થયું? તમને તો ખબર છે ને કે આવી રીતે અચાનક હું આ ઘરમાં આવી ગઈ છું. તો હજુ આકાશના મમ્મી પપ્પાએ મારો સ્વીકાર નથી કર્યો, પણ ચિંતા જેવું નથી. હું ધીમે ધીમે છે ને બધાને મનાવી લઈશ. તમે કહ્યું હતું ને એવી રીતે કોઈના પર ગુસ્સો નથી કરતી, કોઈને ખોટા જવાબ નથી આપતી. બધાની સાથે પ્રેમથી રહું છું ને પ્રેમથી વાત કરવાની કોશિશ કરું છું. વેરી ગુડ બેટા, મને વિશ્વાસ છે કે તું બધાના મન જીતવામાં સફળ થશે જ. થોડો ટાઈમ જશે પણ તું સફળ થશે. અને તને એવું પણ કંઈક લાગે કે પ્રોબ્લેમ જેવું કંઈ પણ લાગે તો તું બિંદાસ મને ફોન કરજે, હું ત્યાં તરત જ આવી જઈશ. હા બેટા. એક મિનિટ. હા પપ્પા, સોરી કાકી, પપ્પાનો ફોન હતો. હલો. હલો. હા, આકાશના કાકી બોલું છું. હા હા બોલો ને બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સમજ નથી પડતી કે તમે તમારી દીકરીને, એટલે કે આવી જવાન દીકરીને કોકના ઘરે મોકલી અને પછી ફોન ઉપર હાલચાલ પૂછો છો. અને તમારા જેવા બાપ તો મેં મારા જીવનમાં તો પહેલી વાર જ જોયા કે પોતાની દીકરીની ચિંતા નથી. લગ્ન પહેલા જ કહી દીધું કે જા જઈને ધામા નાખી દે. હા, પણ હશે શું કરીએ? કહેવાય નહીં કે દુનિયામાં બે પ્રકારના વ્યક્તિ હોય, ખરાબ અને સારા. કદાચ તમારો નંબર ખરાબમાં આવતો હશે. નહીં? કેવી વાત કરો છો બેન તમે? જો છોકરીને સમજાવીને તમારા ઘરે લઈ જાઓ ને તો વધારે સારું. હા, અમારા પ્રેમ જીતવામાં તો કદાચ તમારી દીકરી છે ને કામયાબ નહીં થઈ શકે. પપ્પા હું પછી ફોન કરું. હા બેટા ને ટેક કેર. બિલકુલ જય શ્રી ફિકર નહીં કૃષ્ણ. કરતી. જય શ્રી કૃષ્ણ. સોરી કાકી, મેં આવી રીતે ફોન લઈ લીધો, પણ હા હા, તારા પપ્પાને ખોટું લાગશે, ખરાબ લાગશે. તારા પપ્પાને ખરાબ ન લાગવું જોઈએ, કારણ કે તારા પપ્પાએ તો એમની દીકરીને આ ઘરની અંદર વહુ બનાવવા માટે પહેલા ટ્રેનિંગ આપીને મોકલી લાગે છે, નહીં? ના કાકી, મારા પપ્પાએ પણ આ વાતનો વિરોધ કર્યો જ હતો, પણ એમના માટે છે ને મારી ખુશી વધારે મહત્વની. રહેવા દે બધું. હા બેટા, રહેવા દે. આ બધી ખબર પડે છે. હું તો તને સાચી સલાહ આપીશ કે હજુ પણ કઈ મોડું નથી થયું. જઈને તારા પપ્પાના ઘરે રહે. આ બધું સારું નથી લાગતું. તું તારી તો બદનામી કરે છે, સાથે સાથે અમારી પણ બદનામી કરે છે. અને અહીંયા રસોડામાં ઊભી કામ જ નથી કરવા, કામના બહાના જ કરવા છે. તો શું કામ નાટક કરે છે કે અમને
મને તમારા લોકોની બહુ ફિકર છે. હું તમારી ચિંતા કરું છું. આ ઘરને મંદિર બનાવીને રાખી. શબ્દો તો તારા એટલા મોટા હોય છે ને કે આપણને એમ લાગે કે ના, આના જેવી વહુ તો અમારા ઘરમાં આવશે જ નહીં. ના ના, એવું નથી. તમે મને કહ્યું હતું ને કે ફ્રીજમાંથી મરચાં કાઢી નાખશે, તો મેં મરચાં પણ કાઢી નાખ્યા. અને અત્યારે હું લસણ જ ફોલતી હતી. મને ખબર છે કે આ ઘરમાં કોકને છે ને લસણની ચટણી બહુ ભાવે છે. બહુ ઉડાઈ નહીં બન અને ચૂપચાપ રસોઈ બનાવ. બનાવું કે નહીં કાકી? ઓફિસે જવાની તૈયારી કરે છે? યસ, જઈ રહ્યો છું. કેમ, કઈ કામ હતું? તને ખબર જ છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે? મમ્મી, ફરી પાછું એનું એ ચેપ્ટર તમે ચલાવવાના હોય તો સોરી, હું આ વિશે કોઈ ચર્ચા કરવા નથી માંગતો. પણ હું આ વિશે ચર્ચા કરવા માંગુ છું ને. હા, તું કહેતો હોય તો તારા પગે પડી જાવ તારી પાસેથી સમય માંગવા માટે. હા, પપ્પાને સમજાવી લો ને મમ્મી, એટલે બધું આવી જશે. મને કોઈ પ્રોબ્લેમ નથી કે પપ્પા જો કવિતાને આપણા ઘરમાં રાખવા માટે તૈયાર થતા હોય તો. તારા પપ્પા આજે નહીં માને ને કાલે નહીં માને. અને તું જે છોકરીને દિલ જીતવા માટે આ ઘરની અંદર લઈને આવ્યો છે ને, એ છોકરી પહેલા તો આ ઘરને લાયક છે જ નહીં. કારણ કે નથી એને જમવાનું બનાવતા આવડતું, નથી ઘરના કોઈ કામ વ્યવસ્થિત કરતા આવડતું. તો શીખવી દો ને મમ્મી, તમે શીખવી શકો છો. બની શકે કે તમે એને સમજાવશો, શાંતિથી વાત કરશો એની સાથે, તો એ પણ તમને બધી રીતે સપોર્ટ કરવા લાગી જશે. તારો કહેવાનો મતલબ એમ છે કે અમારે સમજવાનું છે પણ તારે નહીં. તારો કહેવાનો મતલબ એમ છે કે કવિતા તો આ ઘરમાં રહેશે, તમારે લોકોને રહેવું હોય તો રહો, ન રહેવું હોય તો તમારી મરજી. તારો કહેવાનો મતલબ એમ છે કે મેં જે છોકરીને પ્રેમ કર્યો છે, મેં જેને મારી અર્ધાંગીની બનાવવાનો વિચાર કર્યો છે, એ હવે આ ઘરમાં જ રહેશે. હું ધામધૂમથી લગ્ન કરીશ. તમે કહેશો એમ નહીં થાય. સાચી વાત છે ને? 1000% સાચી વાત છે. હું આજ કહેવા માંગુ છું. અરે તારા મગજમાં કેમ કોઈ વાત ઘૂસતી નથી? તારા પપ્પાના આદર્શનું શું? અરે એ પેલી છોકરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે અને એ પણ તારી નજરની સામે. તું જોઈ શકીશ? તો પછી કાઢી મૂકો ને, મને અને પેલી છોકરીને બંનેને સાથે કાઢી મૂકો ઘરની બહાર. અમે લોકો અમારી રીતે જીવી લઈશું. હું પણ એ જ એવું તો ઈચ્છું છું. તને શું પીવડાવી દીધું છે એ છોકરીએ કે તને મેં 21 વર્ષનો કર્યો, એનો પ્રેમ તને ભૂલાઈ ગયો એક વાતમાં? મમ્મી, તો પછી એ પ્રેમને એકવાર જોઈ જુઓ ને. એકવાર તમારી જાતને પણ સવાલ પૂછી જુઓ ને કે મારા દીકરાએ શું ખોટું કર્યું છે. એને જે છોકરી ગમે છે એની સાથે લગ્ન કરાવવામાં તમને વાંધો શું છે? મમ્મી સોરી, મને માફ કરજો. પણ સાચું કહું ને તો ક્યાંક ને ક્યાંક તમારા મનમાં પણ છોકરી અને મારા પ્રત્યે હાથ છે, પણ તમે દબાઈ રહ્યા છો. પપ્પાના વિચારો, આ સમાજ શું કહેશે ને એ ડરમાં. બાકી માં પોતાના દીકરાને સમજી ના શકે, એવું ક્યારેય બને તો નહીં જ. જો આ બધી વાત ખોટી છે. હું એ છોકરીને આ ઘરમાં લાવવા માટે બિલકુલ રાજી નથી. શું ખામી છે મમ્મી, કહો ને. બધી રીતે હોશિયાર છે. એ મને નથી ખબર. મારા માટે પહેલા તારા પપ્પાના આદર અને પછી મારા દીકરાનો પ્રેમ છે. માફ કરી દેજે. મમ્મી જુઓ, મમ્મી સમજાતું નથી કે કેવી રીતે સમજાવું. ભાઈ, આ મમ્મીને શું થયું છે? કેમ આટલો બધો ગુસ્સો કરીને ગયા? જે દિવસથી પિતા ઘરમાં આવી છે એ દિવસથી ઘરના બધા વ્યક્તિઓ મારા દુશ્મન બની ગયા છે. બધા સમજાવતા ફરે છે. પણ બેન, તું તો આજના જમાનાની છે. તું તો સમજી શકે છે ને મને, મારા વિચારોને. હું શું ખોટું કરી રહ્યો છું તું જ કે ને. હાથે કરીને આ ઘરમાં તારા દુશ્મનો શું કરવા ઊભા કરે છે? મમ્મી પપ્પા જે કહે છે એ માની લે. અને હજી મોડું નથી થયું. મેં પહેલા પણ કીધું હતું કે મારી એક ફ્રેન્ડ છે, જો એમની જોડે તારે લગ્ન કરવા હોય તો આ છોકરીને ભૂલી જા. આમ પણ આ છોકરી કોઈને ગમતી નથી, તો તું શું કામ એની પાછળ પડ્યો છે? આ તો ના, બધા વ્યક્તિઓ મારા લગ્ન કરાવવાની પાછળ શું કામ પડ્યા છે ને મને એ નથી સમજાતું. કહું છું કે મને જે છોકરી ગમે છે એની સાથે જ લગ્ન કરીશ, અને એટલા માટે થઈને જ મારી થનારી ભાભીને ઘરમાં લઈને આવ્યો છું. બાકી જેને જે સમજવું હોય સમજો. આ તો સાંભળી લે, એ છોકરી છે ને મારી ભાભી, આજે નહીં માનું અને કાલે નહીં માનું. તારે જે કરવું હોય ને કર. જોઈએ છે કેવી રીતે નથી માનતી. કાલની આવેલી છોકરી માટે થઈને આખા ઘર હારે દુશ્મની કરી બેઠશે.
શું જમાનો આવ્યો છે, છોકરો છોકરી લઈને ફરાર. શીટ. પપ્પા મેં ચા બનાવીને મૂકી હતી, તમે પીધી નથી હજુ? કોના માટે? તમારા માટે. મારે તારા હાથની ચા નથી પીવી. શા માટે લાવી તું? પપ્પા મને ખબર છે કે તમે મને પસંદ નથી કરતા. હા, નથી કરતો. ક્યાં ગયા છે બીજા ઘરના બધા? મારી વાત સાંભળજો, મને પસંદ નથી કરતા, પણ એના માટે અનાજનું અનાદર તો ન કરાય ને. વાંધો મારાથી છે ને, ખાવા પીવાથી શું છે? ન પસંદ આવે તો ન એ પીતા. છોકરી, તારે છે ને મને સલાહ સૂચન કરવાની જરૂર નથી. મારે શું કરવું શું નહીં, શેનો અનાદર કરવો, કોની પાસેથી કઈ વસ્તુ માંગણી કરવી, એ તારે મને નથી શીખવાડવાનું. તું આ ઘરની સભ્ય નથી, એટલે તારે છે ને આ ચા કોફી દૂધ ખાંડ આ છે તે નાસ્તો જે કઈ બનાવવાનું ને આ તારે કોઈ જરૂર નથી. તું છે ને ચૂપચાપ નીકળી જાય અહીંથી. અને મારો ચાનો સમય છે, બીજા લોકો છે ક્યાં? મમ્મી એટલે કે આંટી ઘરે નથી. મમ્મી? શેના મમ્મી તારા? નહીં કહું, બસ તમે જેમ કહેશો ને એમ હું કરીશ. પણ હવે ચા બની જ ગઈ છે તો આને નાખી દેવી એની કરતા પી લો ને. ઠીક છે, આજે તો લઈ લઉં છું, બાકી તારે છે ને આવી ઉદારી બતાવવાની જરૂર નથી. કેવી લાગી? પરફેક્ટ 2 ચમચી ચા નાખી છે. તમે જેવી રીતે કહો છો એવી જ રીતે તમને જેવી ભાવે છે એમ. આકાશે બધી મને વાત કરી છે કે ઘરમાં કોને શું પસંદ છે શું નથી પસંદ. હું એ જ પ્રમાણે બધાને રાખવાની કોશિશ કરું છું. ચા સારી છે, પણ સાંભળ, ચા તો સારી છે પણ હવે વધારે સારું થવાની તારે જરૂર નથી. સમજી ગઈ? તમને કેમ એવું લાગે છે કે હું સારા થવાની કોશિશ કરું છું? મારે શું કામ એવું કરવું જોઈએ? અંકલ, હું તમારા દીકરાને પ્રેમ કરું છું ને એટલે આ ઘરમાં આવી છું. બસ, મને આ શબ્દથી જ નફરત છે કે હું તમારા દીકરાને પ્રેમ કરું છું. આ પ્રેમ શબ્દથી મને પૂરેપૂરી નફરત છે. મારી જીવનમાં પ્રેમ શબ્દ સાંભળો ને આ મારું માથું ચક્રાવે ચડી જાય છે, કારણ કે અમારા ખાનદાનમાં કોઈને પ્રેમ કર્યો નથી અને કોઈને પ્રેમ હું કરવા દેતો નથી. એટલે છે ને આ ચા સુધી મર્યાદિત છે કે ચા તે બનાવી મને આપી, મેં પીધી, તે પૂછ્યું કેવી લાગી, મેં કીધું સારી લાગી, ત્યાં સુધી ઇનફ છે. આગળ વધવાની હવે કોઈ જરૂર નથી. સમજી ગઈ છોકરી? પણ પ્રેમથી એટલી નફરત શું કામ પપ્પા? છે. તમને અમારા એકના પ્રેમથી જ એટલો વાંધો છે, બાકી એવું જરૂરી થોડી છે. પ્રેમ તો ગમે તે પ્રકારનો હોઈ શકે ને, ભાઈ બહેનનો પ્રેમ હોય એમાં તમને વાંધો નથી તો તો આ જ પ્રેમમાં વાંધો કેમ છે? કદાચ એવું બની શકે ને કે તમે જે છોકરી પસંદ કરી હોય તમારા દીકરાને એ પસંદ આવી જાય અને એની સાથે પ્રેમ થઈ જાય તો એમાં તમને વાંધો ન આવે. કેમ? તો કે તમે પસંદ કરી છે એટલે. વાત તો ખાલી પસંદ ના પસંદની જ છે ને. બોલતા તો બહુ સારું આવડે છે તને. તારા મા બાપે બોલવાનું પ્રશિક્ષણ સારું આપ્યું છે, એ ગુડ છે, પણ એનાથી મારા પર કોઈ અસર નહીં થાય. સમજી ગઈ? તમે મને ખરાબ સમજતા હશો, કારણ કે લગ્ન પહેલા હું અહીંયા રહેવા આવી ગઈ છું, પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. બસ એ છોકરી, આ બધા પાઠ મને ભણાવવાની જરૂર નથી. તારા સંસ્કાર કેવા છે ને એ મને દેખાઈ આવ્યા છે. કારણ કે જે છોકરાને પ્રેમ કરતી હોય ને એના ઘરમાં જવું, અરે ઘરમાં જવું નહીં, ત્યાં રહેવા જવું, એના સંસ્કારો શું હોય ને એ મને સમજાય છે. એટલે છે ને હવે વધારે મારી સાથે માથાકૂટ ના કર અને જેમ બને એમ આ ઘરમાંથી નીકળી જા, એમાં તારી ભલાઈ છે. સારું, જતી રહેશ. હું તો મારી રીતે તમને લોકોને મારા બનાવવાની કોશિશ કરું છું. બાકી અંકલ, જો આ લગ્ન પહેલા રહેવાની વાત કરતા હોય ને તમે, તો આ તો ફક્ત સંબંધ છે જેને નામ નથી આપવામાં આવ્યું. બાકી સગાઈ પછી વહુ જે તેડું કરવા આવે છે એને શું કહેવાય? અમારા સંબંધને કોઈ નામ નથી એટલે જ તમને વાંધો છે. હા, એટલે જ વાંધો છે. હાલે, જેમ બને એમ વહેલા નીકળી જજે.
અરુણા, મને તો એ નથી સમજાતું કે આ છોકરીને કઈ રીતે ઘરની બહાર કાઢવી. કઈ રીતે કાઢશો પહેલા તો એ વિચારો. પહેલી વાત કે એ છોકરીમાં કોઈ ખામી નથી, સંસ્કારી છે, ભણેલી છે, બધા કામમાં એક નંબર છે, કોઈ કામમાં આવડત નથી એવું નથી. તમે કોઈ કામમાં એને ભગોવી જ ન શકો. મને કહો ને, તમે એ છોકરીને આ ઘરની બહાર કાઢવાનું વિચારો છો, પણ આપણી પાસે એના માટેનું ઠોસ કારણ હોવું જરૂરી છે ભાભી. એ તું સમજે છે, હું સમજુ છું, પણ તારા મોટા ભાઈને કોણ સમજાવશે? હા, મોટા ભાઈને સમજવું પડશે, આકાશ માટે સમજવું પડશે. તમે સમજતા કેમ નથી? જો બધી વસ્તુ સાચી છે, પણ હું એમની ઉપરવટ જઈને કોઈ નિર્ણય ન લઈ શકું. એ છોકરીને બહાર કાઢવી જ પડશે એટલે કાઢવી જ પડશે. હું પણ નહોતી ઈચ્છતી પહેલા કે આપણા ઘરની વહુ બને, પણ અહીંયા આવી પછી તો એને આપણી એક એક વસ્તુ ખબર છે. તમારો મનપસંદ કલર, તમારું મનપસંદ જમવાનું, મોટા ભાઈને શું ગમે છે, એમની દવાઓ, તમારી દવાઓ. અરે જવા દો, મારી એક એક વસ્તુ એને ખબર છે કે હું કયો ઉપવાસ કરું છું, ક્યાં જાઉં છું, મને કયા કપડાં ગમે છે મારું. એટલે એ છોકરી આપણા ઘરને ખરેખર આકાશના માટે નહીં પણ આપણા બધા માટે પણ યોગ્ય છે ભાભી. હું પણ પહેલા તો નહોતી માનતી, પણ હવે મને યોગ્ય લાગે છે. ભાભી જુઓ, તમે હવે મોટા ભાઈને સમજાવો. આ બાબતમાં મોટા ભાઈ ખોટા છે. આકાશની ખુશીનો વિચાર કરો. અરે બસ હવે, શું આકાશની ખુશીનો વિચાર કરો? તને ખબર છે કે તારા મોટા ભાઈ માને એમ નથી. એ એક જીદીલા છે અને એમને આ બાબતે મનાવાય એ મારું કામ નથી. અને હું તો એના પક્ષમાં છું. જેને જે કરવું એ કરે, મને કોઈ ફરક નથી પડતો. શું બોલો છો તમે? હા, મને એ છોકરી ગમે છે. આકાશની પત્ની તરીકે અને આ ઘરની વહુ તરીકે હું એને સ્વીકારવા તૈયાર છું. અરુણા, તારી બુદ્ધિ ચાલે છે કે નહીં? આ છોકરીએ બધા ઉપર શું કામણ કરી નાખ્યા છે, મને એ સમજ નથી પડતી. કામણ નથી કર્યા ભાભી. ક્યારેક ક્યારેક માણસનો પ્રેમ અને એની લાગણીઓ પણ માણસના દિલ જીતી લે. જે મોટા ભાઈની સાથે રહી રહીને તમને પણ સમજાતું નથી એવું લાગે છે મને. જો આજ સુધી તો હું ક્યારેય તમારી ઉપરવટ નથી ગઈ, પણ આ નિર્ણયમાં હું હંમેશા આકાશની સાથે રહીશ. ઘણી વખત મનને મારીને પણ નિર્ણયો લેવા પડતા હોય છે. ભાભી, મનને મારીને નિર્ણયો લેવા પડે ને, એ નિર્ણયો ક્યારેય સાચા સાબિત થતા જ નથી. કાં તો માણસ જીવતો હોય પણ મરતા મરતા જીવતો હોય, અને એવું જીવન શું કામનું? અને તમે તમારા દીકરા માટે આવું વિચારો છો? તમારા બધું સમજુ છું, એમ છતાંય મારે મૂંગું રહેવું પડે છે. હું સમજુ છું કે એ દીકરી કદાચ એની માટે સારી હશે, એની સાથે જિંદગી વિતાવશે તો એમાં આકાશની પણ ખુશી છે અને દીકરીની પણ ખુશી છે. પણ આકાશના પપ્પાની ખુશીનું શું? હા, વાહ, સરસ ભાભી. મોટા ભાઈની ખુશી માટે તમે તમારા દીકરાની ખુશીનું બલિદાન આપી દેશો? આપવું પડશે, કારણ કે અહીંયા મા બાપના સંસ્કાર અને ઓલું કહેવાય ને કે સુડી વચારે સોપારી જેવું છે. એક બાજુ મારો દીકરો ને એક બાજુ મારો ધણી. હા, એક બાજુ દીકરાનો પ્રેમ અને એક બાજુ ધણીના આદર્શો. હા, તમે પતિ ધર્મ નિભાવો. દીકરાનું જે થવાનું એ થાય. ક્યારેક ક્યારેક છે ને, માએ પણ નિર્ણય લેવા પડતા હોય છે. તમે સમજતા કેમ નથી? જો માં નિર્ણય નહીં લે ને તો દીકરાનું જીવન હોમાઈ જશે. અને ભાભી, તમને જે લાગે પણ મને દેખાઈ રહ્યું છે કે આકાશ માટે આ છોકરી બરાબર છે. અરુણા, મારી વાત સમજતો નથી સમજવી ભાભી. અત્યાર સુધી તો હું પણ એમ જ સમજતી હતી કે આકાશે જે નિર્ણય લીધો ને ખોટો છે, પણ મોટા ભાઈની બીકમાં ને બીકમાં ક્યાં સુધી જીવવાનું? માણસ વડીલનું સન્માન કરે, પણ એના ડરની નીચે જીવે ને એ વડીલ કોઈ કામનો નહીં. અરુણા, અરે મારી વાત તો સાંભળ. અરે તારા જેઠ કઈક બોલશે ને તો ખોટું. જેઠ વહુની મર્યાદા તૂટી જશે, કોઈ સમજવા તૈયાર નથી. પણ શું વિચાર કર્યો પછી આકાશે? આકાશ તો એકનો બે નથી થતો. અને હું એમ કહું છું કે આ કવિતા જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી મારે એને બહાર કાઢવા માટે કઈ મોકો જોયો છે, એ મોકો જ મને નથી આપતી. રસોડું એને સંભાળી લીધું છે, ઘર એને સંભાળી લીધું છે, અરુણાબેનને સંભાળી લીધા છે. અરે તમારી અને મારી પણ ઘણી બધી જવાબદારીઓ છે જે એ નિભાવે છે. બધું મને ખબર છે. એને બધાને સંભાળી લીધા છે, બધાની કાળજી રાખે છે, સારી રસોઈ બનાવે છે, મને સારી ચા પીવડાવે છે,
પણ 1 થી લાખે એ છોકરી મને મારા ઘરમાં ન જોઈએ, કારણ કે હું પ્રેમ લગ્નના વિરોધમાં છું અને છું. એટલે ચોખ્ખા શબ્દમાં કહું છું, એને કે જતી રહી. જો મેં તો એને કેટલી વખત કીધું, પણ હવે એ જવા માટે તૈયાર નથી, તો મારે કઈ કોઈની દીકરી ઉપર હાથ થોડો ઉપાડાય છે. આ તો કઈ વાંધો નહીં, હું આંખે થઈ જઈશ. હું એ છોકરીને હમણાં ધક્કા મારીને બહાર કાઢું છું. કેમ ઘર બહાર ન નીકળે? કેમ ના નીકળે ઘર બહાર? તમે કમસે કમ આપણા દીકરાનો તો વિચાર કરો. અરે દીકરાએ મારું વિચાર્યું છે, તો હું શું કામ મારા દીકરાનું વિચારું? અને મારે કોઈનું નથી વિચારવાનું. એ છોકરી કાছে બોલાવે ને, મારે 1 થી લાખ એ છોકરી ના જોઈએ. અને છોકરો મારી વિરુદ્ધ છે ને, તો છોકરાને પણ ઘરની બહાર કાઢી મૂકીશ. અરે કઈ દુનિયામાં જીવો છો તમે? આ સમય બદલાઈ ગયો છે. છોકરાઓને એની મરજીથી જીવવા દેવા પડે, નહીં ને કઈ ઊંધું પગલું ભરી બેસે ને તો તમને ખબર પડશે. એ મારે કઈ રીતે સાંભળવું? છોકરો માને કે ન માને, પણ આ છોકરી મારે ન જોઈએ. અરે શું થાય છે તમને? આકાશ, કવિતા, અરુણાબેન, અરે શું થાય છે તમને? આકાશ, કવિતા, અરુણાબેન, અરે તારા પપ્પાને ખબર નહીં કઈક થાય છે. અરે શ્વાસ રોંધાય છે. હું 1 મિનિટ આવું મમ્મી. અરે પણ અરુણાબેન, અરે શું થાય છે તમને? ડોક્ટરને ફોન કરો કોઈ. અરે કોઈ તો, અરે કઈ નહીં થાય. અરે હું એ છોકરીને ઘરની બહાર, આ ફટાફટ પપ્પાને પીવડાવે. લો પેલા પી લો. તું એમ્બ્યુલન્સ ને ફોન કર. ફોન કરું છું. હા. અને મમ્મી પપ્પાના હાથને તમે જરા છોડજો, હું આવું છું ફોન કરી પેલા. અરે કઈ નહીં થાય. ફોન કરી દીધો છે. હા આવતા જશે. કેવું લાગે છે તમને? આકાશ, વાત થઈ કઈ પપ્પા સાથે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મેં પપ્પાની સાથે વાત કરવાનો બહુ પ્રયત્ન કર્યો. મને થતું હતું કે અમે લોકો જે કરી રહ્યા છીએ એને એનાથી હું પપ્પાને બહુ સારી રીતે સમજાવી શકું. પણ અંકલ સોરી કે પપ્પા અમારી કોઈ વાત માનવા તૈયાર નથી. નહીં માને, હું ઓળખું છું એને સારી રીતે. પણ બેટા, એ લોકોની મરજી વગર તો હવે કેમનું કરીશું આપણે? તમારી પરિસ્થિતિ પણ હું સમજુ છું, પણ જુઓ અંકલ, હું તમારી દીકરી વગર ક્યારે જીવી નહીં શકું. આ વાત પણ સત્ય છે. માટે મને તમારા સાથની ખાસ જરૂર છે, એટલા માટે તમને અહીંયા બોલાવ્યા છે. હા, બોલ. તમે એક કામ કરો, મારા અને તમારી દીકરીના કોર્ટ મેરેજ કરાવડાવી દો. અરે કેવી વાત કરે છે આકાશ? આ કઈ રીતે શક્ય બને બેટા? જો હું સમજુ છું તમે એકબીજાને પ્રેમ કરો છો, અને મેં સમર્થન આપ્યું જ છે તમારી વાતને. તમારા પ્રેમને મોહર મારી જ છે મેં. પણ લગ્ન તો બધાની મરજીથી જ થશે. તમે શું કામ જીદ લઈને બેઠા છો? અરે જીદની વાત નથી બેટા. જે સામાજિક રીતે થવું જોઈએ એ તો થવું જ જોઈએ ને. અને રહી વાત તમારા બંનેની, તો તમારી બંનેની વાતને મેં આજ સુધી સમર્થન આપ્યું જ છે, અને મને કઈ વાંધો જ નથી. પણ તારા પપ્પાને વાંધો છે તો ફરી વખત પ્રયત્ન કરીજો. અને 100માંની એક વાત કે જો બધા રાજી હશે ને તો જ આ લગ્ન શક્ય છે બેટા. હું સમજી શકું છું તમને, પણ હું પણ મજબૂર છું સામાજિક રીતે. ઠીક છે અંકલ, જ્યારે આપણા બધા પ્રયત્નો નિષ્ફળ નીવડતા હોય ને ત્યારે પણ એક રસ્તો હોય છે. મારી પાસે એ રસ્તો છે. તમે એક કામ કરો, અત્યારે જ મારી સાથે મારી ઘરે ચાલો. બધાની સામે મારી વાતને મૂકવા માંગુ છું. પણ આકાશ, મારે તારી સાથે આ રીતે તારા ઘરે ના અવાય. પ્લીઝ. અરે બેટા, કહેતા હોય તો તમારા પગ પકડી લઉં, પણ છેલ્લી વાર મારા પ્રેમને સાબિત કરવા માટે અને તમારી જીત માટે થઈને મને છેલ્લો પ્રયત્ન કરી લેવા દો. અને જો આ પ્રયત્નમાં હું હારીશ ને, હું ક્યારેય પણ તમારી દીકરીની લાઈફમાં વચ્ચે નહીં આવું. તમે કહેશો ને એમ કરીશ. ભગવાન પર ભરોસા રાખ આકાશ.
જો તારી સાથે તો હું ના આવી શકું, એ યોગ્ય ના કહેવાય, પણ તું એક છેલ્લો પ્રયત્ન કરવાનું કહે છે તો ભગવાનનું નામ લઈને છેલ્લો પ્રયત્ન કર. મને આશા છે કે તું એમાં સફળ થઈશ. અંકલ, એક વાર તમે મારી વાતને સાચી પાડવા માટે થઈને પ્રયત્ન કરવા માંગો છો અને કહો છો કે તમે સાથે નહીં આવો. અરે હું તમે જ કહો ને, તમારા વગર કેવી રીતે શક્ય બનશે? પ્લીઝ મને એક છેલ્લો મોકો આપી દો પ્લીઝ. ઠીક છે, ચાલ. બેસો ગાડી, આપણે જઈએ. હા, એમને આજે દવાખાને લઈ જવાના છે તો હું તો કહું છું કે કોઈ આકાશ જરૂર નથી. મને દવા આપી છે ને એનાથી રાહત છે. દવાખાને તો એક જવાની કામ જરૂર કરો, નથી. તમે અંદર આરામ કરો, અહીંયા નથી બેસવું. ચાલો. મને સારું છે. પ્રમોદ, હું યાદ છું તને કે ભૂલી ગયો? રાજેશ હા, રાજેશ. મારો મિત્ર હવે મને યાદ આવે છે. બીજું કઈ યાદ આવે છે કે નહીં પપ્પા? રાજેશ, આ કવિતા કવિતા તારી દીકરી છે. મારી દીકરી છે અને મેં જ અહીં મોકલી છે. મારી મંજૂરીથી જ મારી દીકરી અહીં આવી હતી. તારો દીકરો બહુ હોશિયાર છે ભાઈ, બહુ ટેલેન્ટેડ પણ છે, ખૂબ જ લાગણીશીલ છોકરો છે. એની વિનંતીને માન આપીને જ મારી દીકરીને મેં અહીં મોકલી હતી. ને અમારી ઈચ્છા એવી હતી કે લગ્ન પહેલા તમારે ત્યાં આવીને તમારા બધાના મન જીતે, તમે એને એક આદર્શ વહુ તરીકે સ્વીકારો એવી મારી બસ. ઈચ્છા. હવે મને બધું સમજાય છે. ભાઈ તારે કાંઈ પણ બોલવાની જરૂર નથી. આ બધી ભૂલ મારી જ છે. મને હજુ એ દિવસો યાદ છે આપણે જ્યારે નાનપણથી મિત્રો હતા. આપણે ભેગા ઉછર્યા છીએ, ભેગા મોટા થયા છે, સાથે ભણ્યા છીએ. પછી મેં રૂપિયા કમાવાના બદમાં અને અભિમાનમાં તને જાકારો આપી દીધો હતો. અને એ પહેલા આપણે એક વચને બંધાણા હતા. એ પણ મને યાદ છે કે ભાઈ તારા ઘરે દીકરી જન્મે ને તો મારા ઘરની લક્ષ્મી બનશે વહુના રૂપમાં, અને મારા ઘરે દીકરો જન્મશે ને તો એ તારા જમાઈના રૂપમાં તારો દીકરો બની જશે. મને અત્યારે યાદ આવે છે. પણ મારા ભાઈ, મેં હમણાં કહ્યું ને, આ રૂપિયાના મદમાં અને લોભમાં અને અભિમાનમાં હું બધું જ ભૂલી ગયો, અને તને પણ ભૂલી ગયો. આજે તને મારી સામે જોઉં છું ને, બધું ચિત્ર મને યાદ આવે છે. ખરેખર આજે મને એક વાતની ખુશી છે, તારી દીકરી મારો જીવ બતાવ્યો છે. ખરેખર. કેમ, શું થયું હતું? ભાઈ, મારા ભાઈની તબિયત અચાનક બગડી. મેં તો તમારી દીકરીને અમારા ઘરની વહુ તરીકે સ્વીકારી લીધી. ભાભીને પણ ગમતી જ હતી, પણ ભાઈ એના પતિ છે, અને કહેવાય ને આપણા હિન્દુ શાસ્ત્રમાં પત્ની ક્યારેય પતિની આગળ ડગલું ભરીને ચાલતી નથી. એમ મારી ભાભી પણ એમના ડગલે ડગલે ચાલતા હતા. દીકરાની ખુશી તો એમને પણ જોઈતી હતી, પણ એ કહી ના શક્યા. જુઓ, મારા ભાઈની તબિયત અચાનક બગડી અને તમારી દીકરી સૂઝબૂઝ અને બુદ્ધિથી જ આજે એ અમારી સાથે છે. શાબાશ. હવે આ બધી વાતને અહીંયા જ પૂરી કરો. તારા પપ્પાને કવિતા ગમતી તો નથી ને, એટલે તમે તમારી કવિતાને લઈને, એટલે જો ભાઈ તમારી દીકરીમાં કોઈ વાંધો નથી, પણ અમને અમારી પરંપરા, સંસ્કાર, માન, મોભો આ બધું આડું આવે છે. એટલે બેટા આકાશ, જો હું તને પણ ના નથી પાડી શકતી, તારે એ લોકોની ભેગું જવું હોય તો પણ ના નથી, અને તમે લોકો જાઓ હવે માફ અહીંયાથી. કરજો મમ્મી,
હું જાણું છું કે તમારા અને પપ્પાના ફેસલાની વિરુદ્ધ હતું, પણ જો પપ્પાની ઈચ્છા ના હોય ને તો હું પણ કવિતા સાથે લગ્ન કરવા તૈયાર નથી, કારણ કે પપ્પાના ફેસલા વિરુદ્ધ જઈને હું કોઈ કદમ નહીં ઉઠાવી શકું. ઠીક છે, તો આટલા પ્રયત્ન છતાં પણ જો તમને મારી દીકરી સ્વીકાર નથી તો અમે લોકો જોઈએ. નહીં રાજેશ, ભાઈ તારે જવાની જરૂર નથી. મને મારી ભૂલ સમજાય છે. હું પ્રેમનો વિરોધી હતો, લવ મેરેજનો વિરોધી હતો, પણ આજે મને સમજાય છે કે બે આત્માના મિલન જો સાચા હોય ને તો ભલભલાને ઝુકાવી દે છે. અને આજે તારી દીકરી અને મારા દીકરાએ સાબિત કરી દીધું છે. ભાઈ તું મારો મિત્ર છે ને હવે હું તને મિત્ર નહીં સંબંધી તરીકે અપનાવું છું, કહેવાય બનાવું છું. અને તારી દીકરીને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. આપીશ ને? અરે કાશ, લે ભાઈ, આપી દીધી તને દીકરી. બેટા મેં પણ તને કહેવાના અને ન કહેવાના વેણ કીધા છે. બની શકે તો મને માફ કરી દે. પપ્પા છોડો ને, હવે જે થયું એને ભૂલી જાઓ. છોડી દીધું. ચા સરસ બનાવે છે, હા. તમે તો નથી પીધી ભાઈ. ના એના હાથની પીધી છે. પીધી છે હા. અને મને પસંદ પણ હતી. અરે વાહ. તારા પપ્પા અને સાથે ચા પીશ. ચા બનાવ કેવો રાજેશ? હા ભાઈ.